सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। प्रशांत मनसं येनं प्रशांत मनसं येनं योगिनं सुखमुत्तमम् योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसम् उपैति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम् ब्रह्मभूतमकल्मषम्। यतो यतो निश्चरति मनस चंचलम अस्थिरम। चंचल आવું મન જ્યાં જ્યાંથી જે કારણથી ભટકતું જાય છે તતો તતો નિયમ્ય એને નિયમન કરીને આત્મની એવો અસમનાયત આત્મા તરફ લઈ જવાનો આ જ આખી સાધના છે। મન ચંચલ છે, મનનો દોષ નથી, સ્વભાવ છે, ગુણ છે। ચંચલ ન હોય તો વિભિન્ન વિષયોમાં જાય નહીં અને આપણને ઉપયોગી પણ થાય નહીં। ચંચલતા એ મનની ઉપયોગિતા છે। સમજ્યા વગરના લોકો મનની ચંચલતાને ગાળ આપે છે। મન ચંચલ છે, મન નાલાયક છે, મન કઈ નાલાયક નથી, ભગવાને બનાવ્યું છે અને ચંચલતા પણ ભગવાને જ મૂકી છે, પણ સ્થિર કરતા આવડવું જોઈએ। વિષયોમાં ભટકે એવું ચંચલ છે અને ભગવાનમાં સ્થિર થતું નથી એવું અસ્થિર છે। એ અસ્થિરતા કાઢી નાખીને જ્યારે ધારીએ ત્યારે આપણે સ્થિર કરી શકીએ। એટલે માર્યા વગર મનના માલિક થવાનું છે। કેટલાક માણસો મનને મારી નાખે, મનનું સાંભળવાનું જ નહીં, ખલાસ, મન જોઈએ જ નહીં, ચાલે જ નહીં। મન વગરની બધી ક્રિયા નકામી છે। પૂજા, ભક્તિ, પાઠ, વેપાર, વાતચીત તમે જે કરશો મન ની નકામી વાત થઈ ગઈ। તેથી મનને મારવાની સલાહ કોઈ દિવસ શાસ્ત્રો આપતા નથી। જીવતા રાખીને માલિક થાવ એ જ કલા છે। મરનારા માલિક શું થવાનું હોય? મન હોય કે માણસ હોય, મારી નાખીને માલિક થવાનો શું અર્થ છે? મરદા ઉપર બેસવામાં કઈ મજા આવતી હશે? તમે કેટલા માણસોને જીવતા રાખી શક્યા એ મહત્વની વાત છે। તમારા પરિવારમાં પણ 5-10 માણસો જીવતા છે કે નહીં એ જુઓ। દાદાગીરીથી બધાને દબાવી નાખો અને પછી તમારા ઘરમાં શાંતિ છે એમ બોલો, સ્મશાન શાંતિ છે। જીવતા નથી આવડતું એનો આ પુરાવો છે। તેથી ગીતા એ જીવન કલા છે। મન હોય કે માણસ, જીવતો રાખીને એના પાસેથી કામ લેતા શીખો। તેથી સ્વતંત્રતા આપવાની અને સ્વચ્છંદ થવા દેવાનું નહીં, આ કલા છે। સ્વાતંત્ર્ય મળ્યા પછી સ્વચ્છંદ થવાની સંભાવના વધી જાય છે। તેથી લિબર્ટી વિધાઉટ રિસ્પોન્સિબિલિટી ઇઝ ઓલવેઝ ડેન્જરસ। મોટા મોટી આજના કાળની સમસ્યા જ આ છે। લિબર્ટી મળી છે અને રિસ્પોન્સિબિલિટીનું કોઈને ભાન નથી। સ્વાતંત્ર્ય મળ્યા પછી બહુ મોટી જવાબદારી છે। સ્વતંત્ર એને જ કહેવાય જે ઉલટું સુલટું વર્તે જ નહીં, એ તો સ્વચ્છંદ કહેવાય। તેથી સ્વાતંત્ર્ય ભોગવવાની પણ ક્ષમતા હોવી જોઈએ માણસ પાસે। ત્યારે મનને સ્વતંત્ર મૂકીએ એટલે ગમે ત્યાં ભટકે તેવું નહીં, એને મારી પણ નાખવાનું નથી, ભાવના શૂન્ય પણ થવાનું નથી અને ભાવાવેશમાં પણ આવવાનું નથી। જો ગયા રવિવારની છેલ્લી વાતો યાદ હશે તો આપણે આ વાતો કરતા હતા। કેટલાક માણસો ભાવાવેશમાં આવી જાય અને ઉલટું સુલટું કઈ કરી નાખે અને મોટા ભાગે ધર્મ જે આજે નિષ્ફળ જાય છે કારણ શું? ધર્મની અંદર ભાવાવેશ ઉભો કરવામાં આવે, બસ ખલાસ, મારો કાપો, બીજી વાત નહીં। ધર્મ ખતરામાં છે, ધર્મ ખતરામાં નથી, તારો ધંધો ખતરામાં છે। ધર્મ ખતરામાં છે એમ જે માણસ બોલે છે, ધંધાદારી ધર્મગુરુ છે, એનો પોતાનો ધંધો ખતરામાં છે અને તેથી લોકોને ઉશ્કેરે, જનૂન પેદા કરે। આ લોકોથી કોઈ દિવસ ધાર્મિક કામો થાય નહીં। ધર્મ બહુ સ્વસ્થ છે, ધર્મ બહુ શાંત છે, ધર્મ સમાધાની છે, ધર્મ એક પ્રેરક બળ છે। ત્યારે એનો મિસયુઝ નહીં થવો જોઈએ। ધર્મ મરેલો પણ ન હોવો જોઈએ, ધર્મ ઉશ્કેરનારો પણ ન હોવો જોઈએ। ધર્મો રક્ષતિ રક્ષિતા, રક્ષાયેલો ધર્મ આપણું રક્ષણ કરે। તેથી આપણે ધર્મનું રક્ષણ કરીએ અને ધર્મ આપણું રક્ષણ કરે। આવી રીતનો પરસ્પર વિકાસ થાય। પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપ્સ્યથ। તેથી વ્યક્તિ હોય, મન હોય, ધર્મ હોય, કોઈ પણ વસ્તુ હશે એને જીવતી રાખો અને છતાંય સ્વચ્છંદી ન બની જાય આવી કલા કેળવો। ત્યારે જવાબદારીનું ભાન કરાવે એનું નામ ધર્મ। તેથી સ્વધર્મ સ્વકર્મ એના ઉપર ગીતાનો જોર એટલા માટે છે
કે તમે જે કંઈ ફરજનું પાલન કરો છો એ લાદેલી ફરજો નથી, એ તમારું પોતાનું કર્મ છે. નહીં કરશો તો તમે ખલાસ થશો. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. સ્વકર્મથી ઈશ્વરની પૂજા એ ગીતાનો ખાસ મુખ્ય સંદેશો જ આ છે. તમે તમારા કર્મથી ઈશ્વરની પૂજા કરો, કર્મ છોડીને પૂજા કરવાનું ગીતાએ કહ્યું જ નથી. તમે જે કામ કરતા હશો પરફેક્ટલી કરો. યોગ કર્મસુ કૌશલમ. યોગ ઇઝ નથિંગ બટ એફિશિયન્સી ઇન એક્શન. તમારા કામમાં સ્વલ્પ માત્ર પણ ઉણપ ન રહે આટલા પરફેક્ટલી કામ કરો, તમે યોગના માર્ગે જ છો. જે કરતા હશો તે પરફેક્ટલી કરો. ચિત્ર પણ દોરતા હશો આટલું પરફેક્ટલી દોરો, એમાં પ્રાણ ભરો કે જોનારો આમ જોયા જ કરે. નાચતા હશો તો એવું નાચો કે તમારા અંગમાં નર્તન દેખાય. આ તો નાચતો હોય તો વ્યાયામ કરતો એવું લાગે. કસરત જુદી અને નાચવું જુદું. કસરતમાં મહેનત છે, નાચવામાં આનંદ છે. નૃત્ય જુદું અને વ્યાયામ જુદો. પરિશ્રમ એક જુદી વસ્તુ છે અને પ્રસાદ એક જુદી વસ્તુ છે. પરિશ્રમથી મળેલી વિદ્યા શુષ્ક હોય છે અને પ્રસાદથી મળેલી વિદ્યા ભીની હોય છે. તેથી પ્રાસાદિક વિદ્યા અને પરિશ્રમની વિદ્યામાં આસમાન જમીનનો ફરક છે. તેથી એક મજાનો સમર્પણ ભાવ, જવાબદારીનું એક મોટી બહુ ધારણા અને એનાથી યુક્ત થઈને જીવનની અંદર આગળ જવાનું છે. તેથી યતો યતો નિશ્ચરતી મન ચંચલમ અસ્થિરમ તતો તતો નિયમ્યૈતદ આત્મની એવો વશમ નહીં. આત્મા તરફ, પરમાત્મા તરફ તમે મનને લઈ જાઓ, પછી મન તમારું સહયોગી બનશે. તમારે એને દાબવું નહીં પડે, તમારે એને મારવું પણ નહીં પડે, અને છતાં કંટ્રોલમાં રહેશે. મરશે નહીં અને સ્વચ્છંદી બનશે નહીં, ભાવશૂન્ય થશે નહીં અને કોઈ દિવસ ભાવાવેશમાં આવશે નહીં. આવું મન છે કે નહીં એનો અભ્યાસ રોજ માણસે કરવો જોઈએ. કોઈ પણ વાત આમ તેમ થઈ કે આપણને આવેશ આવે છે તો હજી આપણે બહુ કાચા છીએ. આવેશ એ અધૂરાપણાની નિશાની છે. પૂર્ણ માણસ થયો કે એને આવેશ ના આવે, બહુ શાંત હોય. એનું કારણ છે અસ્વસ્થ થઈને કામ વધારે બગડશે અને પરમાત્મા ઉપરનો અવિશ્વાસ છે. કંઈ અસ્તવ્યસ્ત થવા દેશે નહીં. સમગ્ર નિયંત્રણ પરમાત્માનું છે. આ બધી ધારણાઓ જો અંદર પાયામાં ન હોય ને તો આંખ મીચીને બેસવાની ક્રિયા પણ એક વ્યાયામ થશે, બીજું કંઈ થાય નહીં. થાકી જાય માણસ, કંટાળી જાય. 25 વર્ષ આંખ મીચીને પણ ધ્યાન લાગતું નથી. આવા કેટલાય માણસો બિચારા માથું કૂટતા હોય છે. અને પછી ધ્યાનની પ્રક્રિયા કઈ? ધ્યાનની પ્રક્રિયા તારી પ્રામાણિકતા, તારું શુદ્ધ જીવન, તારી નૈતિકતા, તારા જીવન મૂલ્યો ઉપરની નિષ્ઠા, આ બધી વાતો પહેલી પાયામાં જોઈએ. પાયો જ ન હોય ને ઇમારત ઉભી કરો ગમે ત્યારે પડી જાય. પાયા વગરની ઇમારતનો કોઈ ભરોસો નહીં. તેથી નૈતિકતા, પ્રામાણિકતા, ચારિત્ર, જીવન મૂલ્યો ઉપરની નિષ્ઠા એ બધું પાયામાં ન હોય અને ખાલી બહારની કસરત ચાલતી હશે તો એમાંથી કશું વળે નહીં. જે માણસ ધ્યાન કરે છે તેની પછવાડે આ બધી વાતો હોવી જોઈએ. અને એનું જ વિશેષ વિવેચન કરતા આજે કે છે પ્રશાંત મનસમ યેનમ યોગિનમ સુખમ ઉત્તમમ ઉપૈતી શાંત રજસમ બ્રહ્મભૂતમ અકલ્મષમ. પ્રશાંત મનસમ, આ માણસનું મન પ્રસન્ન છે. પ્રશાંત મનસમ ઉત્તમમ સુખમ ઉપૈતી. આવો જે યોગી છે યોગિનમ ઉત્તમમ સુખમ ઉપૈતી, ઉત્તમ સુખને પામે છે. હવે આ બધા યોગીના પાછા વિશેષણો છે. અકલ્મષમ, શાંત રજસમ, બ્રહ્મભૂતમ, યોગિનમ, ઉત્તમમ સુખોપૈતી. સુખની પાછળ પાછું ઉત્તમ સુખ લખ્યું છે. એનું કારણ આપણે ઘણી બધી વાતોને સુખ માનતા હોઈએ છીએ, સુખ હોતું નથી. તેથી ઉત્તમમ સુખમ, શ્રેષ્ઠ સુખ, સાચું સુખ આ માણસને મળે. હવે આ જે આખો શ્લોક છે ને એમાં બે શબ્દો બહુ જ મહત્વના છે, અકલ્મષમ અને શાંત રજસમ. અકલ્મષમ, કલ્મષ એટલે પાપ. આ માણસ નિષ્પાપ છે. અકલ્મષમ, અર્જુન નિષ્પાપ છે. અનગમ, આગળ એટલે પાપ, અને અનગમ. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા નગ. હે અનગ, મયા ઉક્તમ, તને મેં આ ગીતા શાસ્ત્ર કીધું એનું કારણ તું નિષ્પાપ છે. માણસ નિષ્પાપ થવું જોઈએ. આ પહેલી વાત. યોગની સાધનાના પાયામાં નિષ્પાપતા હોવી જોઈએ. નિર્દોષ માણસનું ધ્યાન તરત લાગે. બચ્ચાને બાનું ધ્યાન કરતા વાર લાગતી નથી, એનું કારણ બચ્ચું નિષ્પાપ છે. 1 વર્ષના બચ્ચાને બાનું ધ્યાન કરો એમ કેવું પડે? આંખ મીચીને બેસે, તારી બાને યાદ કર. 24 કલાક બા એને યાદ જ છે, બા વગર એને ચાલતું જ નથી. તેથી નિષ્પાપતા એ પૂર્વ શરત છે ધ્યાનની. અકલ્મષમ. પણ હવે કલ્મશ કોને કહેવાનું? પાપની વ્યાખ્યા કરવી અતિશય અઘરી છે. કોને પાપ તમે કહેશો? ચોરી એટલે પાપ, હિંસા એટલે પાપ, વ્યભિચાર એટલે પાપ, ખૂન કરવું એટલે પાપ. આ પાપ નથી. આ પાપના રૂપ છે. રૂપ જુદું ને પાપ જુદું. રૂપો બદલાયા કરે.
જ્યાં સુધી મૂળને ઓળખો નહીં ત્યાં સુધી પાપમાંથી બચાય નહીં. એનું કારણ છે એક સમાજ જેને પાપ ગણે છે, બીજો સમાજ એને પાપ ગણતો નથી. સાયમલ્ટેનિયસલી એક જ કાળમાં એક સમાજમાં એક વસ્તુ પાપ ગણાય, બીજા સમાજ પાપ નથી ગણાતી. હવે કોણ પાપી ને કોણ નિષ્પાપ નક્કી કરવું અઘરું છે. એક યુગમાં જે વસ્તુ પાપ ગણાતી તે બીજા યુગમાં પાપ ગણાતી નથી. તેથી રૂપને પકડવા જશો થાપ ખાઈ જશો. પાપના મૂળને પકડવું જોઈએ. મૂળ ખલાસ થયા વગર દાઢી પાંદડા ખલાસ થાય નહીં. મૂળો નાસ્તી કૂતો શાખા, મૂળ જ કાપી નાખો, શાખાઓ આવે જ નહીં. ઘાટ ગળ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. સોનું છે ને રૂપ છે, અને આભૂષણો છે તે આકાર છે. કોઈ કહેશે આ કુંડલ છે, કોઈ કહેશે આ કંગન છે, કોઈ કહેશે આ હાર છે. જે હશે તે મૂળમાં સોનું છે. એટલે સોનાને ઓળખે ને એને પછી વાંધો નહીં, પણ સોનું ન ઓળખી અને ખાલી આકારને મહત્વ આપીએ તો આકારો બદલાયા કરે. એટલે મૂળ ધાતુને ઓળખો. નહીં તો ચાંદીનો હાર સોનાનો છે એમ કહીને ગળામાં ગંઠ ફેરવી જાય. તેથી મૂળ ઓળખવું, મૂળ ધાતુને ઓળખવીને આ મહત્વની વાત છે. એ હાર તમારું તોડી નાખીને એમાંથી બંગડી પણ થાય, અને બંગડી તોડી નાખીને એમાંથી પણ તમારા જે કરવા હશે બાજુબંધ તે બી થાય. ત્યારે આકારો બદલાયા કરે. ત્યારે ચોરી, હિંસા, વ્યભિચાર, અસત્ય, અપ્રામાણિકતા એ બધા પાપના રૂપ છે, અને આપણે રૂપને પાપ ધરાવીએ છીએ. બાહ્ય કૃતિ ઉપરથી જ પરખવાની આપણને ટેવ છે. અંદર સુધી જવાની આપણી હિંમત નથી, ક્ષમતા નથી ને આદત પણ નથી. અને પરિણામે પાપ પુણ્યમાં ભલભલા માણસો ગૂંચવાઈ જાય છે. આકારને પકડીએ છીએ ત્યારે આકાર પકડીને ચાલે નહીં. પાપનું ઓરિજિનલ મૂળ શું? તો ભગવાન પોતે અહીંયા જ જવાબ આપે છે. શાંત રજસમ, જેનો રજોગુણ શાંત થયો છે ને તે જ નિષ્પાપ થઈ શકે. એટલે પાપના મૂળમાં રજોગુણ છે. જ્યાં સુધી તમે રજોગુણી છો પાપ કરવા ના જ છૂટકો જ નથી. રજોગુણી માણસ પાપ કરે કરે ને કરે, પછી સામાન્ય હોય, સજ્જન હોય કે સંત હોય, ગમે એટલો પહોંચી ગયેલો માણસ રજોગુણ પ્રભાવી છે ને એનો, તો એ પાપના માર્ગે જવાનો જ. તેથી શાંત રજસમ, જેને રજોગુણને શાંત કરી નાખ્યો તે જ માણસ નિષ્પાપ થાય. બરાબર. 3 અધ્યાયમાં આવો જ પ્રશ્ન અર્જુને પૂછ્યો છે. ભગવાને આ જ જવાબ આપ્યો છે. ગીતાની જે કન્સિસ્ટન્સી છે ને તે જોવા જેવી છે. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાર્ષણેય બલાદીવ નિયોજિત. બરાબર આ જ પ્રશ્ન છે અર્જુનનો. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. હે ભગવાન, કોનાથી પ્રયોજિત થઈને મનુષ્ય પાપ કરે છે? અનિચ્છન્નપી, એની ઈચ્છા ન હોય તો પણ. બલાદીવ નિયોજિત, જાણે બળપૂર્વક કોઈ પાપમાં ખેંચી જાય છે. આવું કેમ થાય છે? એ કઈ વાત છે? માણસને પાપ કરવું નથી તો પણ થઈ જાય છે, જાણે કે ખેંચાઈ જાય છે પાપની અંદર. અને ત્યાં બરાબર ભગવાને કહ્યું છે કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ. રજોગુણમાંથી નિર્માણ થયેલા કામ ક્રોધ પાપ કરાવે છે. અને તેથી શાંત રજસમ, રજસ શાંત થાય તો જ અકલ્મસમ થવાય. ગીતામાં કેટલી સૂત્રાત્મકતા છે. એનું કારણ કન્સેપ્ટ અતિશય ક્લિયર છે. ગૂંચવાયેલો માણસ બીજાને ગૂંચવે, સ્પષ્ટ માણસ ગૂંચવે જ નહીં. યુ કાન્ટ કન્ફ્યુઝ અધર્સ અનલેસ યુ આર કન્ફ્યુઝડ. સામેના માણસને મૂંઝવણ ભરી સ્થિતિમાં મૂકવાને માટે માણસ પોતે મૂંઝાયેલો હોવો જોઈએ. જેની પાસે મૂંઝવણ નથી તે આપે કેવી રીતનો? તેથી ઘણા ખરા માણસો મૂંઝાયેલા હોય છે, ગૂંચવાયેલા હોય છે અને ઉપદેશ કરતા હોય છે, અને પરિણામે સમાજની ગૂંચવણ વધતી હોય છે. ક્લિયર કટ વિઝન જેની પાસે છે ને તેનું માર્ગદર્શન અતિશય સ્પષ્ટ હોય. એના બોલવામાં વિરોધાભાસ આવે જ નહીં. તેથી ગીતામાં ક્યાંય વિરોધાભાસ નથી. સ્પષ્ટ રૂપે ગીતાકારે 3 અધ્યાયમાં આ જ વાત કરી છે. કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ. રજોગુણ જ ભયંકર છે. રજોગુણ એ ગતિ છે, એ માણસને દોડાવે છે. રજોગુણ આપણામાં ન હોય તો આપણે દોડીએ જ નહીં. રજોગુણ એ એક્સિલરેટર છે, તમોગુણ એ બ્રેક છે. એ પણ વાત ગયા વખતે થોડી આપણી ચાલતી હતી. તમારી ગાડીને બ્રેક જ ન હોય તો નકામ, અને એક્સિલરેટર જ ન હોય તો પણ નકામ. બસો ગાડીમાં પણ ચાલતી નથી, બેસીને ફાયદો છે. ચાલતી જ ન હોય તો એ ગાડીમાં પણ બેસાય નહીં, અને જરૂર પડે તારે ઊભી ન રહેતી હોય એમાંય બેસાય નહીં. ત્યારે ગાડી ચાલવી પણ જોઈએ ને ઊભી પણ રહેવી જોઈએ. તેથી આ રજ અને તમ આ બંને વાતોનું નિયંત્રણ કરે છે. પણ એ બંનેને સંતુલિત કરતા આવડવા જોઈએ. ગતિ પણ ખરાબ નથી અને તમસ પણ ખરાબ નથી. આ બંને ઉપયોગી છે. એક રોકનાર છે, એક ચલાવનાર છે. અને છતાં પણ
પથ પ્રદર્શક સુખાની એના કરતા એક ત્રીજો છે. સત્વગુણ બહુ મોટી વાત છે. સમાધિની અંદર આ વસ્તુ આવે છે, ઊંઘમાં આવે છે, પણ નેગેટિવલી આવે છે, તમોગુણથી આવે છે. એટલે ઊંઘની અંદર ખરો આનંદ નથી, સમાધિમાં ખરો આનંદ. તેનું કારણ કે આ માણસ જાગૃતિપૂર્વક આ વાતો કરે છે. ઊંઘમાં તમારા થોડા ઘણા રજ અને તમ શાંત પડી જાય, પણ એમાં તમારો કોઈ પુરુષાર્થ નથી. એ તો પ્રકૃતિની દેન છે, ઈશ્વરની કૃપા છે. તો માણસ થાકીને ખલાસ થઈ જાય. તેથી ઊંઘ પણ તમોગુણનો પ્રકાર છે. પ્રમાદ આલસ્ય નિદ્રા બી તન્ની બદનાતી ભારત. તમોગુણ માટે પ્રમાદ આલસ નિદ્રા બધું કહ્યું જ છે. ત્યારે મોહ છે, પ્રમાદ છે, આ બધી તમોગુણની પ્રક્રિયાઓ છે. અતિશય પ્રવૃત્તિ છે, જબરજસ્ત કર્મયોગ છે, દોડધામ છે, બધું રજોગુણ છે. ત્યારે રજોગુણ દોડ્યા જ કરે. અને અલગ અલગ પ્રવૃત્તિઓનું નામ તમે પાપ પાડશો ને તો એ પ્રવૃત્તિઓ પોતાના રૂપ બદલાવે. ફેશન બદલતી જાય તેમ પાપના રૂપ બદલતા જાય છે. ફેશન બહુ ઝડપથી બદલે, કેટલા ઝડપથી બદલે પતો નહીં. એક માણસ કપડાનું પેકેટ હાથમાં લઈને દોડતો હતો એકદમ, તો એને ઉભો રાખ્યો, ભાઈ ક્યાં ભાગે છે આટલો બધો? મારી પત્નીના કપડાથી મારે જલ્દી પહોંચાડવાના છે. એટલી બધું શું આગળ છે? પણ જરા વાત તો હમણાં નહીં. કેમ? તો કે આ કપડા એને પહોંચે તેના કરતા પહેલા ફેશન જો બદલાઈ જશે ને તો કપડા નકામા થઈ જશે. આટલી ફાસ્ટ ફેશન બદલે છે કે જલ્દી એને આપો એટલે એકવાર પહેરી નાખે નિરાશ. નહીં તો આટલી ફેશન જલ્દી ચેન્જ થાય છે કે મોડું કરીએ તો પાલવે નહીં. તો કપડાની ફેશન તો ઘણી ધીમી બદલે છે, પાપની ફેશન તો એકદમ બદલે છે. નવા નવા રૂપે પાપ આવે તમને ખબર પણ નહીં પડે આ પાપ છે. તેથી પાપ પણ ફેશનની જેમ બદલતું જાય છે. યુગે યુગે બદલે, કાળે કાળે બદલે, સમાજે સમાજે બદલે, નવા નવા રૂપ લઈને આવે. અને તે વખતે એનું જે ઓરિજિનલ રૂપ છે, એનું જે મૂળ છે, તેને જે માણસ પકડે નહીં તે નિષ્પાપ થઈ શકે નહીં. અકલ્મષમ આનો મહત્વનો શબ્દ આ શ્લોકનો, અને તેના માટે શાંત રજસમ એનું સાધન. અકલ્મષ નિષ્પાપ થવું છે મારે, કલ્મષ વગર. કલ્મષ એટલે પાપ. તેથી અકલ્મષમ જે માણસ હશે તેને જ ઉત્તમમ સુખ મળે. નિષ્પાપ માણસને સુખ મળે, પાપી માણસને સુખ મળ્યું હોય તો કોઈ ઇતિહાસ નથી. હજારો વર્ષ ફરી આવો, પછી હિરણ્યકશ્યપુ હોય, રાવણ હોય, દુર્યોધન હોય, કંસ હોય, હુ એવર મે બી, પાપના માર્ગે જેને પ્રયાણ કર્યું તેને સુખ નહીં. આ જગતનો કાનૂન છે, સનાતન સિદ્ધાંત છે. અને બધું જાણતા હોય એવા માણસો આંખો મીચીને દોડ્યા જ કરે છે. એનું કારણ રજોગુણ અતિશય પ્રભાવી છે, ગત્યાત્મક છે, ગતિથી માણસને લઈ જાય છે. અને એનું નિયંત્રણ કરવાની શિક્ષા માણસે લીધી નથી. રજોગુણ ખરાબ નથી, ન હોય તો ચલાય જ નહીં. તમોગુણ ખરાબ નથી, ન હોય તો અટકાય જ નહીં. પણ એ બંને ઉપર ડોમિનેશન સત્વગુણનું હોવું જોઈએ. સત્વગુણ કે ત્યાં જ રજોગુણ ચાલે, અને સત્વગુણ કે ત્યાં જ તમોગુણ ઉભો રાખી દે. એને એ તમોગુણ અને રજોગુણ બંનેને વાપરવાની ક્ષમતા સત્વગુણમાં હોવી જોઈએ. અને સત્વગુણ ઉપર આત્માનું નિયંત્રણ જોઈએ. સત્વ પાછું મલિન નહીં થઈ જાય એનું ધ્યાન રાખવાનું. સત્વગુણી માણસો પણ કાયમ જ સત્વ રહેશે એવું નથી. એટલે ભગવાન એનાથી ઉપર જવાનું કે છે. નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન, ત્રૈગુણ્ય વિષયા વેદા, નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. ત્રિગુણોમાં સત્વ સારો, પણ ત્યાંથી લપસવાની સંભાવનાઓ છે. એટલે એનાથી પણ ઉપર જવાનું. એના માટે વિનોબાએ બહુ સરસ કહ્યું છે, તમ અને રજ એને ખતમ કરતા જાઓ ધીરે ધીરે. અને સત્વ છે ને એને પણ લંગડો કરી નાખો. લંગડો એટલે થોડો ક્રિપલ થઈ જાય, તમારા આધારે ચાલે. એને પણ બેફામ થવા ન દો. એને તો સત્વગુણનો અહંકાર બહુ ભયંકર છે. સાત્વિક માણસોને બહુ જ અહંકાર હોય છે, અને પરિણામે એમનું પાછું પતન થાય. જરાક આપણે સારા તરફ વળ્યા ને કે આપણે જમીનથી એક વેત ઊંચા ચાલીએ. એનું કારણ બીજા બધા કરતા અમે જુદા. તમે રવિવારે આવો છો? નથી આવતા? અમે જઈએ છીએ. એટલે હવે એક વેત ઊંચા, ખલાસ પડ્યા. રવિવારે આવે તે ઊંચો નહીં, સારું જીવન જીવે તે ઊંચો. અને રવિવારે અહીંયા ન આવીને પણ સારું જીવન જીવતો છે ને, આપણા બધા કરતા એ માણસ ઊંચો કહેવાય. તેથી સત્વગુણનો પણ અહંકાર નહીં આવવો જોઈએ. અહીંયા નથી આવતો એ માણસ ખરાબ, આવી ધારણા કોઈ દિવસ રાખો નહીં. તેથી બીજાને હલકો ઠરાવવાની મનોવૃત્તિ આવીને તો એ સત્વગુણ બાધક છે. સત્વગુણની જોડે અતિશય નમ્રતા હોવી જોઈએ. હું મારી સાધના કરું છું, અને પ્રત્યેક માણસને એની રીતે જીવવાનો અધિકાર છે. એ તમારી પાસે નહીં આવતો તો બીજું કંઈ કરતો હશે. તમે કંઈ ઠેકો લીધું બધાને શીખવવાનું. અહીંયા જાઓ, અહીંયા જાઓ. જો બધા આવું જ ચાલે છે. અને આટલે સુધી અતિરેકી બોલતા જાય, અહીંયા નહીં આવ્યો તો મારો નાશ થશે. કેમ જાણે એના જન્મ્યા પહેલા બધા નાશ જ પામી ગયેલા. કેટલું બાલિશ વાતો માણસ કરતો હોય. મને સાંભળવા આવે તેનો જ ઉદ્ધાર, મને નહીં સાંભળે ખલાસ. તારી ઉંમર કેટલી?
60 વર્ષ, તો એ પેલા બધા ખલાસ થઈ ગયેલા. 1 કરોડ વર્ષથી આ પૃથ્વી ચાલે છે. તેથી સત્વગુણી માણસોનો પણ અહંકાર બહુ ભયંકર હોય અને આના કરતા વધારે હોય. રજોગુણી બિચારો થોડોક ગભરાતો બી હોય, ડર બી હોય, અને આને ડર જ નહીં, આ તો સાત્વિક પોતાને સમજી લે એટલે એકદમ છાતી કાઢીને ચાલે. અને એટલે જ પેલો શાયર કહે છે ને કે એક એક વેત ઊંચા બધા ચાલતા હતા, તારી ગલીમાં કોઈના પગલા પડ્યા નહીં. ભગવાનની ગલીમાં કોઈના પગ જ પડતા નથી. એનું કારણ જરાક જવા લાગે કે એક વેત ઊંચો જ ચાલે, હું તો કંઈ થઈ ગયો, હું તો પહોંચી ગયો. કંઈ પહોંચ્યા નથી, અને પહોંચી ગયા હોય તો પણ નથી પહોંચ્યા એમ જ સમજવાનું. એનું કારણ પહોંચ્યા કે નહીં પહોંચ્યા એ પણ નક્કી કરનાર પરમાત્મા છે. ક્રાઇટેરિયા આપણે બનવાનું જ નહીં. તેથી સત્વગુણને પણ લંગડો કરી નાખો એટલે અહંકાર શૂન્ય કરી નાખો. બહુ તાર ઉપરની કસરત છે આ બધી. અને આટલું સ્પષ્ટ દિગ્દર્શન ગીતાકાર સિવાય કોઈ કરી શકે નહીં. હા, કારણ કે કૃષ્ણમ વંદે જગતગુરુમ, આખા જગતને માટે શાશ્વત સંદેશ લઈને આવેલો આ મહાપુરુષ, આ વિભૂતિ, પરમાત્મા તત્વ. અને કોઈ ઠેકાણે ગીતામાં એમ પણ કહ્યું નથી એને કે હું કહું છું એમ કરો. અર્જુનને પણ નહીં. વિમૃશ્ય એતદ અશેષેણ યથેચ્છસી તથા કુરુ. સ્વતંત્રતા, તને જેમ ઠીક લાગે તેમ કર. યથા ઈચ્છસી તથા કુરુ, મારો આગ્રહ નથી. જે હતું કહી દીધું, ફિનિશ. સ્વાતંત્ર્ય ઉપર તરાપ નહીં. એનું કારણ પરાણે જે માણસ કરશે ને મજા નહીં આવે એને, અને જ્યાં આનંદ ના આવે, મજા ના આવે ત્યાં વિકાસ થાય નહીં. તમે જે પણ પ્રવૃત્તિ કરતા હશો એમાં આનંદ આવવો જોઈએ, મજા આવવી જોઈએ. પક્ષી આકાશમાં ઉડે છે એને આનંદ આવે છે, એની ફરજ નથી ઉડવાની. સૂર્ય આકાશમાં આવીને ઉભો રહે છે, ફરજ નથી, એ ઉભો જ રહે છે, એનું અસ્તિત્વ છે. નદી વયા કરે છે અને વહેવામાં એને આનંદ છે. ઝરણાને કલકલ નાદમાં આનંદ છે, ફૂલને ખીલવામાં આનંદ છે, સુગંધ આપવામાં આનંદ છે. એમ આપણા કર્મનો આપણને આનંદ આવવો જોઈએ. કોઈ કે કીધેલું કરીએ. કોઈના કહેવાથી ફૂલ સુવાસ આપતું નથી ને કોઈના કહેવાથી કોઈ પક્ષી ટવકાર કરતો નથી. કોયલ તો કોઈનો ટવકો ન માગે ને મોરલો કોઈની કેકા. માનવીનું કાળજા કેવું ગળ્યું, પીડ પોતાની પારકા લેકા. ત્યારે પોતાની મેળે જે આનંદ આવે ને એ મજાની વાત છે. કોઈ પણ પ્રવૃત્તિ આપણને આનંદ આપનારી હોવી જોઈએ. સહજતામાં વિકાસ છે. જ્યાં કમ્પલ્શન આવે, જ્યાં ફરજિયાતની વાત આવે ને ત્યાં એમાંનો આખો આનંદ ચાલુ છે, અમારી મજા જ ચાલી જાય. તો એ સારી વાતો માટે પણ કમ્પલ્શન નહીં હોવું જોઈએ. આટલી સહજતાથી સારી વાતો ક્યારે કહેવાય ખબર નહીં પડવી જોઈએ. શિક્ષણ છે ને એ આપવાની વસ્તુ છે અને સંસ્કાર એ પકડી લેવાની વસ્તુ છે. તમે શિક્ષણ બાળકોને આપો છો અને સંસ્કાર એ તમને જોઈને શીખી લે છે. તેથી વધારે મહત્વનું છે. તમારું વર્તન જોઈને જે બાળકો શીખે તે સંસ્કાર, અને તમે ભણાવો ને તે શિક્ષણ. આજે આપણે શિક્ષણ આપીએ છીએ, સંસ્કાર આપતા નથી. એનું કારણ આપણામાં જ છે કે નહીં કોને ખબર. એમાં મહેનત છે ને, એમાં તમારું જે ચરિત્ર છે એ બાળક સામે એવું સરસ પ્રગટ થવું જોઈએ કે પોતાની મેળે ગ્રહણ કરી લે. બહુ જ ગ્રાસ્પિંગ બાળકોનું પાવરફુલ હોય છે, અને બિલકુલ તમે નાના સમજો જ નહીં. 1 વર્ષનું છે ને 2 વર્ષનું બધું જુએ છે, અને એટલું બધું સ્ટોર થઈ જાય છે, અને પછી એના રિએક્શન તમને 20-25 વર્ષે મળે. ત્યારે તમને થાય આમ કેમ થયું, પણ તમારી જ બધી અવરચંડાઈ હતી. તેથી નાના બાળકોના દેખતા પણ કેમ વર્તવું એનું પણ એક શાસ્ત્ર છે. તેથી અસ્તવ્યસ્ત જો માણસો વર્તતા હોય ઘરની અંદર તો બાળકો પર સંસ્કાર ખોટા પડે. અને એટલે જ સંસ્કારી કુટુંબની છોકરી લો એમ લોકો શા માટે કે, કારણ કે ઘરમાંથી આવું જોયેલું છે એને. નહીં જોયું તો પછી લાવવું અઘરું છે. કાં તો સંસ્કારી કુટુંબમાં છોકરી આપો. શા માટે? એક આખું વાતાવરણ જુદું, એક માહોલ જ જુદો હોય. ત્યારે આ બધી વાતો વાતાવરણમાં ઊભી થવાની હોય. ત્યારે શિક્ષણ સ્કૂલમાં અપાય, કોલેજમાં અપાય, પણ સંસ્કાર પોતાની મેળે માણસ સ્વીકારે. સ્કૂલમાં પણ સ્વીકારે, કોલેજમાં સ્વીકારે, એ માસ્ટરને જોઈને સ્વીકારે. શિક્ષક કેવું વર્તે છે. હવે શિક્ષક જ પૈસા આપે ને વિદ્યાર્થીને કે જા સિગરેટનું એક પેકેટ લઈ આવ, પતી ગઈ વાત. હવે શિક્ષક શું ભણાવવાનો હતો? એનું બધું ભણાવવું નકામું છે, ગમે એટલી હોશિયારી કરે. એનું કારણ સિગરેટ ફૂકે છે અને છોકરા પાસે જ મગાવે છે. એટલે સિગરેટ પીવામાં કંઈ ખરાબ નથી એમ મારો માસ્ટર જ માને છે, તો પછી એકાદ ફૂકે મારતો બી આવે. કહેવાનું તાત્પર્ય શું છે? મેથ્સ ભણાવવું, જ્યોગ્રાફી ભણાવવું, હિસ્ટ્રી ભણાવવું એક જુદી વાત છે, અને જીવન ભણાવવું આ જુદી વસ્તુ છે. અને બંને વસ્તુ હોવી જોઈએ, વિચાર અને આચાર. શિક્ષક વિચારનો વિદ્વાન હોવો જોઈએ અને આચારનો સજ્જન હોવો જોઈએ. સજ્જનતા અને વિદ્વતા સાથે આવે ને ત્યારે આચાર્ય પદ મળે છે. એમને એમ આચાર થવાતો નથી. આપણે કોઈના ચરણ સ્પર્શ કરીએ એનો અર્થ શું છે કે આ ચરણો જેમ ચાલે છે તેમ ચાલવાની મારી તૈયારી છે. આચરણ શબ્દમાં ચરણ છે. તેથી આ ચરણ જેમ ચાલશે તેમ મને મંજૂર છે એમ જો માણસ ચાલે ને તો ચરણ સ્પર્શ કરવાનો અધિકાર છે. એ તો ખાલી ખાલી કોઈના ટાંટિયા ખેંચ્યા ન કરો. તેથી ચરણ ચાલે છે
એનું આચરણ ચાલે છે, બહુ મહત્વની વાત છે. પણ એ બધું ગયું અને ચરણ સ્પર્શ ચાલુ રહ્યા. જીવનમાં કશું જ લાવવાનું નહીં, આચરણ વગરનો ચરણ સ્પર્શ શું કામનો છે? ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે શિક્ષણ અપાય અને સંસ્કાર પમાય. તેથી આખું જે વર્તન છે એ બધા જ લોકોનું ધીરે ધીરે જુદા પ્રકારનું હોવું જોઈએ. આજે પરદેશમાં જો ઘણી ઉપરછલી વાતો બહુ સારી આવી ગઈ છે. એનું કારણ એ લોકો ડેમોન્સ્ટ્રેટ કરે છે. જાણી જોઈને કચરો ફેંકે, છોકરાને દેખતા જ ઉપાડે અને કચરા પેટીમાં નાખે, અને પછી ત્યાં બીજો કચરો પડે, જો તો બેટા ઉપાડને કચરો પેટી નાખ. એવી ટ્રેનિંગ એને આપે કે ત્યાં તમને રસ્તા ઉપર કચરો જોવા જ નહીં મળે. એનું કારણ જે માણસ ચાલતો એને ખબર છે કચરો અહીંયા કચરા પેટીમાં જવો જોઈએ, અહીંયા ન હોવો જોઈએ. એટલે આ એક ડેમોન્સ્ટ્રેશન છે, શીખવવાનું. હવે ઉપરછાલી વાત છે, સ્વચ્છતાની વાત છે, પણ તેવી જ રીતે કલ્ચર અને સંસ્કૃતિ પણ શીખવી શકાય. સામેનો માણસ જોઈને જે ગ્રહણ કરે એનું નામ સંસ્કાર. કેટલી મોટી જવાબદારી છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ ત્રણને જે શરૂઆતમાં દેવ કીધા છે એનું કારણ શરૂઆતમાં એનું જ અનુકરણ બાળક કરશે. સૌથી પહેલા માને જુએ અને પ્રમાણ વર્તવા લાગે, પછી બાપને જુએ ને પછી શિક્ષકને જુએ. ધીરે ધીરે એનો વિકાસ થતો જાય. પછી અતિથિ દેવો ભવ, સમાજની અંદર અતિથિઓ જે મહાપુરુષો ફરતા હોય તેથી વગરના નિષ્કારણ કામ કરતા હોય આવા લોકોને જુએ, સંતોને જુએ, શ્રેષ્ઠ પુરુષોને જુએ, તો એનું અનુસરણ કરે. કહેવાનું તાત્પર્ય શું છે કે એક પ્રકારની તાલીમ માણસને મળવી જોઈએ. સ્વતંત્રતા મળે, જવાબદારીનું ભાન થાય, સ્વચ્છંદ બને નહીં અને કેળવાતો જાય. તેથી નિષ્પાપતા એ બહુ મહત્વની વાત છે. અને નિષ્પાપ થવાને માટે શાંત રજસમ, તેથી આખો શ્લોક જ મહત્વનો છે, પણ બધી વાતો આગળ કહેવાઈ ગઈ છે. આમાં જે વિશેષ વાતો કીધી છે તેના પર હંમેશા વધારે જવાબ આપું છું. દરેક શ્લોકમાં કોઈક વાત નવી કહી જાય ભગવાન. જૂની વાતોનું પુનરાવર્તન કરવું જ પડે, એનું કારણ વારંવાર હેમરિંગ થાય ને તો જ એની અસર થાય. એક વખત કીધા પછી કોઈ વાત જલ્દી થતી નથી. 50 ફટકામાં એકાદ પથરો તૂટે નહીં અને 51માં ફટકે તૂટે તો 50 ફોકટ ગયા નહીં, 50એ પથરાના અણુઓને ઢીલા કર્યા છે. 51માં ફટકે પથરો તૂટ્યો તો પછી 51માં પહેલો મારો ને 50 શું કામ મારો છો એમ કોઈ કહેતો? પાગલ કહેવાય. 50 મારવા જ પડે પછી 51નું કામ કરે. એક માણસ જમવા બેઠો, 1 રોટલી, 2 રોટલી, 3 રોટલી, 4 રોટલી, 5 રોટલી, 7 રોટલી, 8મી રોટલી એનું પેટ ભરાઈ ગયું. પછી પોતાની પત્નીને કીધું તને ખબર તો છે કે 8મી રોટલી મારું પેટ ભરાય છે, તો પછી 8મી જ કેમ નથી પહેલી પીરસતી? 7 પછી જાય કે નહીં? 8મી જ રોટલી પહેલી પીરસી દેવાની, તો એ 8મી ન કહેવાય, પહેલી જ કહેવાય. તેથી 8મી રોટલી એ પેટ ભરાય તો પહેલી 7 ખાવી જ પડે. તેમ માણસ બદલવાનો હોય 50માં ફટકે તો 49 ખાવા જ પડે. તેથી તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમજિતવ્યમ. સાતત્યનું આ મહત્વ છે. અણુ પરમાણુઓ ધીરે 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 બદલતા જાય. માણસનું પરિવર્તન બહુ સ્લો છે. તેથી સતત એના ઉપર જો એક પ્રકારનું હેમરિંગ થયા કરે ને ધીરે 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 માણસ બદલાતો જાય. તેથી શાંત રજસમ, રજોગુણને પણ ઢીલો કરવાનો, તો એના માટેના સતત પ્રયાસો ચાલુ થવા જોઈએ. અને સત્સંગ એના માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. સાંભળવાથી શું ફાયદો? આવું બોલવાનું પાપ કરો નહીં. સાંભળવાથી બહુ મોટો ફાયદો છે. નહીં સાંભળનારા માણસોની આ ફિલોસોફી હોય, તમે સાંભળીને હું ઉતર્યા એના કરતા અમે હારા. સાંભળીને કમસે કમ થોડો માણસ થશે તો સાવ બળદિયા જેવો જ રહેવાનો છે. અમે સાંભળીને સુધરી ગયા એમ જેમ સાંભળનારાઓ નહીં બોલવું જોઈએ, તેમ સાંભળનારાઓ શું સુધર્યા એમ નહીં સાંભળનારા પણ નહીં બોલવું જોઈએ. દરેકને પોતાનો રસ્તો છે. પ્રત્યેક માણસે, બીજો માણસ કોઈ પણ સાધના કરે છે તેનો આગળ રસ્તાનો રસ્તો છે, અને બધાના રસ્તાઓ સાચા છે. એક જ માર્ગે બધા જાય, બધા ન સાંભળીને સારા થાય એવું થોડું છે. કોઈ સાંભળીને સારો થાય ને કોઈ ન સાંભળીને બી સારો થાય. ન સાંભળીને ન થાય નથી કહેતો હું, પણ અહીંયા શક્યતા વધારે છે. એનું કારણ અહીંયા આપણને ગીતા અને કૃષ્ણનો સાથ મળે છે. સારા કેમ થવું એના માટે આપણે ઋષિઓ, સંતો એની જે કેટલીક વાતો છે તે સમજવા મળે. નહીં તો ઘણી વાર અંધારામાં માણસ અથડાતો હોય. તેથી આ પ્રકાશ છે, નોલેજ ઇઝ લાઇટ, અને પ્રકાશની અંદર માણસ જીવવો જોઈએ. તેથી અકલમાં શમ, નિષ્પાપ થવાનું છે. અને નિષ્પાપ થવું હોય તો પાપના રૂપને પકડો, આકારને પકડો નહીં. ચોરી કરવી એ પાપ છે. તો એક ચિંતકે એમ પણ કીધું છે કે ઓલ વેલ્થ ઇઝ થેફ્ટ. પૈસો માત્ર ચોરી છે. બોલો હવે શું કરવાનું? ચોરી કર્યા વગર પૈસો થતો જ નથી. એટલે એક એક માણસ ચોર થયો કે નહીં? તમે ખાઓ પીઓ છો એ પૈસો નથી, બચાવો છો તે પૈસો છે, સંગ્રહો છો તે, અને એ સંગ્રહ વધારે પ્રમાણમાં થાય નહીં. એ તો એમ કે છે કે વધુ પડતો જે માણસ દાન કરે છે તે પોતે પાપી છે એનો પુરાવો આપે છે. કારણ કે આટલું બધું એ સમાજને લૂંટી શક્યો છે તેથી આટલું દાન આપી શકે છે.
ત્યારે એક તો એ પાપી છે એનો એ પુરાવો છે, અને બીજું પાપ ધોવા માટેનો એનો પ્રયત્ન છે, આ પ્રાયશ્ચિત છે એનો આ પુરાવો છે. આપણા એક લોક સાહિત્યકારે રમૂજમાં એક વાત કીધેલી કે જેની પત્નીના નાકમાં હીરો મોટો એના ધણીનો ધંધો ખોટો. હવે કોણ ચોરીમાંથી બાકી રહ્યું? ઓલ વેલ્થ ઇઝ થેફ્ટ. ત્યારે તમે ચોરીને જો પાપ કહેતા હશો તો પૈસો માત્ર ચોરી છે. હકનું, પ્રામાણિકતાથી પરસેવાનું, પરોપકારમાં ખર્ચાયેલું પ્રાસાદિક ધન ખાવાવાળા માણસો તમને કરોડોમાં એકાદ બે મળશે, ખાવાના ખેલ નથી. ત્યારે બધું આડું અવડું થઈ જાય છે, ત્યારે તમે ચોરી કોને કહેશો? અતિરેકી વલણો છે. અને કેટલીક વાર આવું પણ કહેવાયું છે, અમુક સંજોગો પેદા એવા થાય છે તો એથિક્સ લખનારા માણસો કે છે, સિજ્વિક જેને એથિક્સ ઉપર વોલ્યુમ્સ લખ્યા છે, તે કહે છે એક ઠેકાણે કે એવા સંજોગો ક્યારેક ઉભા થાય છે કે નોટ ઓનલી એનેવેબલ બટ ઇટ ઇઝ ડ્યુટી ટુ સ્ટીલ. ચોરી કરવી એ માટે તમને પરવાનગી નથી આપવામાં આવતી, પણ તમારે ચોરી કરવી જ જોઈએ, તમારી ફરજ છે. એવા સંજોગ ક્યારે આવે? અતિશય જયારે સંગ્રહ વધવા લાગે, પરિગ્રહ ખૂબ થવા લાગે, એક પાસે પુષ્કળ થઈ જાય, એક સહિતનો વર્ગ અને બીજો સાવ રહિતનો વર્ગ, કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે તો ખંડેરની ભસ્મ કણીને લાદશે. ભૂખ્યા માણસો એકવાર જો વિફર્યા ને તો તમારું મકાન તો નહીં રહે, પણ એનું ખંડેર હશે ને એનું એક કણી પણ નહીં મળે, આમ થોડી ફોડીને ખલાસ કરી નાખશે. ત્યારે કહેવાનું તાત્પર્ય, કેટલાક સંજોગો આવી રીતના આવી જાય, તમે પાપ કોને કહેશો? વિશ્વામિત્રના જીવનમાં આવો એક પ્રસંગ આવેલો. ભૂખ તરફથી અતિશય પીડાય. પછી એક ચાંડાલ પાસેથી એમણે કંઈક ખાવાનું માગ્યું. તે ચાંડાલ કંઈ અડદના દાણા ખાતો હશે, જેવા તેવા જૂઠા એઠા આડા તેવડા થોડાક આપ્યા, તે એમણે ખાઈ નાખ્યા. આટલો મોટો પવિત્ર માણસ વિશ્વામિત્ર એટલે રાજર્ષિ, બ્રહ્મર્ષિ, રામ અને લક્ષ્મણનો ગુરુ, પછી જોઈએ શું બીજું. પણ તે માણસને અડદના આ દાણા ખાતા જોઈને કોઈને પણ નવાઈ લાગી. ચાંડાલ પાસેથી ખાવાના, તે પણ એના થાળીમાંથી પડેલા આવી રીતના એઠા દાણા ખાવાના. પણ ત્યાંથી આગળ ગયા અને પછી બીજા કોઈ આપવાનો પ્રયાસ કરતો એમણે નહીં સ્વીકાર્યું. ત્યારે જોનારને આશ્ચર્ય લાગ્યું, તમે આનું લેતા નથી, ત્યાં તો આવા હલકા માણસનું લીધું. તો કે ત્યાં જીવન મરણનો પ્રશ્ન હતો, હવે એ પ્રશ્ન નથી. ત્યારે જીવન મરણનો પ્રશ્ન આવે ને ત્યારે કેટલીક છૂટછાટો લેવાની શાસ્ત્રકારોએ હા પાડી છે. તેથી હંમેશા બધા નિયમો બદલાયા કરે. પથી શૂદ્રવદ આચરેત મનુસ્મૃતિ છે. તમે પ્રવાસમાં છો ને તો બ્રાહ્મણ હો ને તો પણ તમને શૂદ્રની જેમ રહેવાની છૂટ છે. એનું કારણ, પ્રવાસમાં તમારા નિયમો સચવાય નહીં. તેથી પ્રવાસમાં તમે સવારના નાયા વગર ખાઈ લો તો કોઈ ગુનો નથી, કોઈ પાપ તમને લાગે નહીં. પણ એ બધું શાસ્ત્રો વાંચેલા ન હોય, તેથી ઘણા માણસો સંડાસમાં જઈને સ્નાન કરી આવે. કેવી રીતે નાય કોને ખબર? પછી મને કે આવીને નહીં આવ્યા, બહુ સારું કર્યું. શું નહીં આવ્યા કોને ખબર? પણ આપણે નાવામાં અને નવડાવવામાંથી ઊંચા જ નથી આવતા. પછી આપણું જીવન ભલે ગમે તેવું હોય. ત્યારે શાસ્ત્રો પણ કેટલીક વાર છૂટ આપે છે. પતિ શુદ્રવદ આચરે. પ્રવાસમાં જાઓ છો ને, તમારું બ્રાહ્મણત્વ ટકે નહીં. એનું કારણ તમે હેલ્પલેસ છો, તમારું પોતાનું સ્થળ નથી. ત્યારે કાં તમે અસ્તવ્યસ્ત ચલાવશો ને કાં તમે બીજાને હેરાન કરશો. જે સગવડો મારી ઘરે સચવાય છે બધી અહીંયા સાચવ, એટલે એ બિચારો હેરાન. તેથી પ્રવાસમાં બધું ચલાવી લેવાની ટેવ માણસે પાડવી જોઈએ, અને ટેવ ન હોય તો પ્રવાસ કરવા નીકળવું જ નહીં જોઈએ. કેટલા રેશનલ લોકો છે, આપણે મૂર્ખાને ભોગાવાતા જ નહીં. તેથી આપણો પ્રવાસ બીજાને ત્રાસરૂપ નહીં થવો જોઈએ. મને તો આ ટેવ છે, હું તો પ્રવાસમાં આમ જ કરું, આવું હોય તો જ આવું, તો નહીં આવે ને ભાઈ, શું તારા ઘરે? ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે બાંધછોડ કરવાની એક ટેવ માણસને હોવી જોઈએ. તે જો માણસને ન હોય તો એ માણસ બધા ઠેકાણે બોજારૂપ થઈ જાય. મને આ ચાલે ને મને તે નહીં ચાલે, બધું ઘરે બહાર ગયા પછી બધું જ ચાલે, આવી રીતનું જીવતા માણસને આવડવું જોઈએ. એનું કારણ, ઓછામાં ઓછી અગવડ બીજાને થાય તે જોઈને માણસે વર્તવું જોઈએ. એ ખાનદાની છે, એ સભ્યતા છે, એ સજ્જનતા છે. તેથી નિયમો પડાય ત્યાં સુધી પાડવાના, એનો અર્થ બધા નિયમ તોડી નાખવાના એવું બી નથી. પણ એટલા દુરાગ્રહ નહીં થવાનું કે આપણા નિયમ માટે બધા જ હેરાન થઈ જાય. આવી બાંધછોડ કરવાની મનોવૃત્તિ હોવી જોઈએ. તો મન તમારા તાબામાં છે, તમે મનના ગુલામ છો. જિદ્દ એ પણ ગુલામી છે. આમ જ કરીશ, એનું કારણ મારા મનમાં અમુક વસ્તુ બેસી ગઈ છે, એનાથી આમ તેમ થાય જ નહીં, આવું ન ચાલે. ફ્લેક્સિબલ મન છે. પરમાત્મામાં સ્થિર થવું જોઈએ, બાકી બધે ઠેકાણે બદલતા આવડવું જોઈએ. તેથી ક્યાં બાંધછોડ અને ક્યાં મક્કમતા એના નિર્ણયો કરતા આવડવા જોઈએ.
અને પાપની વ્યાખ્યાઓ બદલાતી જાય, યુગે યુગે બદલાય, સમાજે સમાજે બદલાય. એક પત્ની વ્રત આદર્શ છે, અને આજે પણ એવા સમાજ છે કે જ્યાં એક કરતા વધારે પત્નીઓ કરે છે અને પાપ ગણતા પણ નથી. અને એક પત્ની વ્રત જ્યાં છે તેમને બીજી કરવી હોય તો એ લોકો પરિવર્તન બી કરે છે, ધર્મ પરિવર્તન કરીને બીજી પત્ની નથી કરતા લોકો. તો હવે એ પાપ થયું કે પુણ્ય થયું? 3-4 પત્ની કરવા સુધીની એમને છૂટ છે, એમાં પાપ ગણાતું નથી. અહીંયા એકથી બીજી ઉપર જાય તો તરત પાપ થાય, સમાજમાં ખલાસ થઈ જાય માણસ. તેથી આ એક વ્યવસ્થા છે, વ્યવસ્થા પણ જરૂરી છે. એનું કારણ તમારા મન ઉપર એની બધી અસરો આવે છે. તેથી વ્યવસ્થા પણ ખેરવી નાખવા જેવી નથી, પણ વ્યવસ્થા પછવાડે બી કેટલાક કારણો છે. 3-4 પત્ની કરવાની છૂટ એટલા માટે તે વખતે આપેલી કે લડાઈમાં બધા માણસો મરી જાય એટલે પુરુષો મળે જ નહીં. તો પછી 3-4 સ્ત્રીઓને એક પુરુષ માંડ ભાગે આવે, તેથી આવી રીતે છૂટ આપેલી. એ કઈ મહોત્સવ કરવા માટે આપેલી છૂટ નહીં હતી, પણ એનું સ્પિરિટ માણસથી પકડાય નહીં, અને પછી આવી રીતની છૂટ માણસ લીધા કરે. અને આવી છૂટ લેવી હોય તો પછી ધર્મમાં પોતાની જાતને રૂપાંતર બી કરે. મન માણસને કેવું ભટકાવે છે. તેથી સમાજે સમાજે પાપ પુણ્યની કલ્પનાઓ બદલાય અને યુગે યુગે બદલાય. એક કાળે જે પાપ ગણાતું તે પાપ નથી ગણાતું. હવે જાત જાતની વાતો બદલે. 50 વર્ષ પહેલા જે લોકો પરણતા હતા, ઘૂમટો કાઢીને જ પરણવું પડે, ખુલ્લે મોઢે ફોટોગ્રાફરને ફોટો પણ કાઢવા ન મળે, અને ભૂલે જો કાઢી જાય તો હોશિયાર ગણાય, કેવું ટ્રીકથી કાઢી આવે એમ. તો પણ તે વખતે બધા લોકો નારાજ થાય. આવી રીતનો કોઈ એકાદ ફોટો પડાવે ખુલ્લે મોઢે તો બધા જ વડીલો નારાજ થઈ જાય, કારણ કેમ જાણે આકાશ તૂટી પડ્યું હોય. પણ ત્યાર પછી ધીરે 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 ઘૂમટો ગયો, પછી ખાલી માથે ઓઢવાની વાત આવી, પછી વડીલોએ પણ જરા આંખાડા કાન કર્યા. હવે કાળ બદલતા બદલતા એવો આવ્યો છે કે વડીલો સ્ટેજ ઉપર ભેગા ઉભા રહે અને ફોટા પડાવે. આ પરિવર્તન છે. તેથી આ એક સામાન્ય ઉદાહરણ આપ્યું, પણ કેવી રીતનો કાળ બદલે છે. 50 વર્ષ પહેલા શું હતું, 25 વર્ષ પહેલા શું હતું, 10 વર્ષ પહેલા શું હતું, આજે શું છે? આજે કશું લાગતું નથી. વરવધુની વચ્ચે સસરો ઉભો રહીને બેને ખભા ઉપર હાથ રાખીને પણ ફોટો પડાવે. આ કાર સુધી આપણે આવ્યા, કશું ખરાબ નથી એમાં. દીકરી છે, દીકરો છે મારો, એમાં શું છે? પણ એક કાળે એ ધારણા હતી કે આ બધું શક્ય જ નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? કાળે કાળે વાતો બદલતી જાય, સમાજે સમાજે વાતો બદલતી જાય. આ બધા રૂપો છે. બંગડી છે, કંગન છે, બાજુબંધ છે, એરિંગ છે, મૂળમાં સોનું છે. એટલે મૂળ ક્યાં છે? પાપનું મૂળ પકડો ને તો જ પાપમાંથી બચાય. અકલ્મસમ થવાને માટે શાંત રજસમ મહત્વનું છે. રજસ શાંત થવો જોઈએ. રજોગુણ અને તમોગુણ એનું સંતુલન કરતા આવડવું જોઈએ. ભગવાનને જે કહેવાનું છે આ કહેવાનું છે. પુરુષ છે ને રજોગુણી છે અને સ્ત્રી તમોગુણી છે. રજોગુણ ગતિમાન હોય, તમોગુણ અટકાવે, ધારણ કરે. જો સ્ત્રી ગર્ભ ધારણ કરે છે, તેથી ધારણ કરવું એ સ્ત્રીનો ગુણ છે. ધાત્રી કહેવાય છે એને. સ્ત્રી એ ધાત્રી છે, ધાતા, ધારણ કરે છે. ત્યારે પુરુષ એ ગતિમાન રહેવાનો, પ્રવૃત્તિશીલ રહેવાનો, રજોગુણી રહેવાનો. તેથી એ બહાર ભટકવાનો, અને સ્ત્રી ઘરમાં રહેવાની. પણ એની પાસે એક આકર્ષણ છે. એ આકર્ષણ પુરુષને પાછો ખેંચી લાવે, નહીં તો પાછો આવે નહીં. ઘરમાંથી નીકળેલો માણસ પાછો શા માટે આવે? તમે એક પથ્થરો આકાશમાં ફેંકો છો ને તો પાછો નીચે કેમ આવે છે? ગયો એટલે ગયો, ઠેઠ ઉપર જવો જોઈએ. લાખો માઇલ, કરોડો માઇલ, અબજો માઇલ જવો જોઈએ. પાછો નીચે આવવાનું કારણ શું? નીચે આવવાનું કારણ ધરતી એને ખેંચે છે. એને જ વિજ્ઞાનમાં ગુરુત્વાકર્ષણ કહે છે, ફોર્સ ઓફ ગ્રેવિટેશન. તમે પણ જ્યારે ઉપર ચડો ને ત્યારે મહેનત પડે છે. એનું કારણ ધરતી નીચે ખેંચે છે અને તમે ઉપર જાઓ છો. અને નીચે ઉતરતી વખતે મહેનત પડતી નથી. એનું કારણ ધરતી પણ ખેંચે છે અને તમે પણ ઉતરો છો. ડબલ ફોર્સ કામ કરે છે. તેથી હંમેશા ઉતરવું સહેલું છે અને ચડવું અઘરું છે. એનું કારણ ચડતી વખતે ધરતી કરતા વિરુદ્ધ તમે જવાનો પ્રયત્ન કરો છો અને ધરતી પાસે એક ખેંચાણ છે. હવે ગુરુત્વાકર્ષણનો બીજો બી એક અર્થ છે. ગુરુત્વ એટલે મોટાઈ. જેના જેના પાસે ગુરુત્વ છે ને તેની પાસે આકર્ષણ હોય છે. ધરતી પાસે ગુરુત્વ છે એટલે લોકો ખેંચાય, ગુરુત્વાકર્ષણ. તેમ ગુરુ પાસે પણ ગુરુત્વ હોય, લોકો ખેંચાઈ આવે. જેના જેનામાં ગુરુત્વ છે ને ત્યાં બધા માણસો ભેગા થવાના જ. પછી એને કેરિસ્મેટિક પર્સનાલિટી કહેવાય. કરિશ્મા છે આ માણસમાં કહીએ છીએ આપણે. અને એ કેન્દ્રબિંદુ બની જાય આખા વર્તુળનું. જેમ સૂર્યની આસપાસ બધા ગ્રહો ફરે છે, પૃથ્વીની આસપાસ જેમ બધી વાતો ફરે છે, તેવી રીતનું માણસમાં પણ જો ગૌરવ વધે ને તો ઓટોમેટિક માણસોને ખેંચાણ થાય. તેવી રીતનું ગૃહિણીમાં પણ ગુરુત્વ છે, મોહ પ્રધાન. જેમ છૂટેલો પથ્થરો આકાશમાં નજતા પાછો નીચે આવે છે, તેમ ઘરમાંથી છૂટેલો પુરુષ સાંજના પાછો ઘરે આવે છે.
જેમ પૃથ્વી ખેંચે છે ને તેમ પુરુષને પણ સ્ત્રી ખેંચે છે. સ્ત્રીનું ખેંચાણ ન હોય તો ચાલ્યો માણસ, પછી પાછું તો આવે. પદયાત્રા 50 માઇલ, 100 માઇલ, 200 માઇલ, 500 માઇલ, 1000 માઇલ, 2000 માઇલ ચાલતો જ જાય. પાછું આવવાનું શા માટે? એ પાછું ખેંચાણ જે છે ને એ તમોગુણનું ખેંચાણ છે. તેથી અટકાવવાની ક્રિયા સ્ત્રી કરે છે અને વધવાની ક્રિયા પુરુષ કરે છે. ગતિમાન છે પુરુષ અને બંનેની જરૂર છે. ગૃહિણી ગ્રહ મુચ્યતે એટલે તો ગૃહિણીને ઘર કીધું. ઘર સ્ત્રી જોડે પરણ્યા પછી જ માણસે બાંધ્યું છે, પહેલા ઘર હતું નહીં. ઘર બાંધવાની શરૂઆત થઈ. શ્વેત કેતુએ આખી કલ્પના આપી લગ્ન સંસ્થા અને વિવાહ સંસ્થાની. એનું કારણ તે વખતે ગમે તે સ્ત્રી ગમે તે પુરુષ જોડે જાય, કોઈ બંધન નહીં હતા, એવો એક કાળ હતો. ત્યારે શ્વેત કેતુની માતા જ કોઈક પુરુષ જોડે ચાલી ગઈ. હવે મૂંઝાયો બિચારો નાનો છોકરો, એને માં જોઈએ, માની હૂંફ જોઈએ, માનો પ્રેમ જોઈએ. તેને ગમ્યું નહીં કે આ બધું કેમ ચાલે અસ્ત વ્યસ્ત. મારી માને પેલો પુરુષ ગમ્યો કે પુરુષને મારી માં ગમીને એ ચાલે, પણ મારું શું? તેથી બાળકોને હૂંફ ઉષ્મા પ્રેમ જોઈએ છે, ત્યારે કોઈ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે આ લોકો સાથે રહેવા જ જોઈએ. તેથી આખો વિવાહ સંસ્કાર આવ્યો, લગ્ન વિધિ આવ્યો, અને ત્યાર પછી પુરુષ અને સ્ત્રી આજીવન સાથે રહે આવ્યું નક્કી થયું. એનું કારણ તેમાં જ બાળકોનો સાચો વિકાસ થાય. આ એક વ્યવસ્થા છે. તેથી એ સમાજ ધર્મ બની ગયો. કહેવાનું તાત્પર્ય શું છે કે પરણ્યા પછી માણસે ઘર માંડ્યું. અને આજે બી કહીએ છીએ આપણે કોઈ કુંવારા માણસે કેમ ઘર ક્યારે માંડવું છે? એનું કારણ હમણાં છે તે મકાન છે, ઘર નથી. ત્યારે પરણે ત્યારે ઘર માંડ્યું કહેવાય અને પત્ની ગુજરી જાય ત્યારે ઘર ભાંગ્યું કહેવાય. એનો અર્થ પત્ની માટે ઘર પર્યાય શબ્દ બની ગયો. તેથી એ ખેંચાણ છે એક જાતનું. ત્યારે તમોગુણ ખેંચવાનો પ્રયત્ન કરે, રજોગુણ ભાગવાનો પ્રયત્ન કરે અને એનું બેલેન્સ સત્વગુણ કરે. કેટલું ભાગવું ને કેટલું અટકવું એ નક્કી કરવું. તેને જ કહેવાય શાંત રજસમ. રજસને જેને શાંત કર્યો એટલે રજસ ખલાસ ના થાય. પણ ભાગતા રજતને ક્યાં અટકવું એ સમજાવવાની ક્ષમતા મન પાસે હોવી જોઈએ. તેથી મનને આવું તૈયાર કરવાનું કે રજોગુણથી ગભરાય બી નહીં, તમોગુણથી પણ ગભરાય નહીં, પણ ક્યાં ચાલવું ને ક્યાં અટકવું એ માણસને ખબર પડવી જોઈએ. ચાલવું એટલે રજોગુણ, અટકવું એટલે તમોગુણ, અને ક્યાં ચાલવું ને ક્યાં અટકવું એની સમજદારી આવવી એ સત્વગુણ. એને જ કહેવાય વિવેક. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાના. ધર્મ શું કરે? વિવેક નિર્માણ કરે. ધર્મનું એક જ કામ. ભલે પછી એના માટે આપણે 1000 વ્યાખ્યાનો કરીને 1000 વાતો કરીએ, પણ શબ્દ એક જ શબ્દની અંદર ધર્મ કેવો હોય તો વિવેક. સારા સારનું ભાન. સાર શું ને અસાર શું? સાર હોય ત્યાં ચાલવું અને અસાર હોય ત્યાં અટકવું. અસારમાં પડવું નહીં ને સારને છોડવું નહીં. આ વિવેક બુદ્ધિ જો આવી જાય તો માણસનો વિકાસ અવિકંપ ચાલ્યો જાય. એ ધર્મ મોટામાં મોટું કામ કરતો આ જ કરે છે. અને એ સેન્સ પશુ પક્ષીઓમાં ઓછી હોય છે. તેથી એ લોકોને અટકવું ચાલવું બહુ ખબર નથી પડતી. હું ઘણી વાર કહું છું, રસ્તામાં ટ્રાફિક જામ થઈ જાય અને એકાદ ઘાસનો ખટારો ઊભો હોય અને પાછળ ટાંગાવાળો હોય તો ઘોડો તરત ખાવાની શરૂઆત કરે કે નહીં? ખાવા જ લાગે. એ ઘાસ કોનું છે કે ચિંતા નહીં, સામે ઘાસ છે ને ખાવ. કોનું છે એની પરવા જ નહીં. મારા માલિકે એના પૈસા આપ્યા છે કે નહીં, ખરીદ્યું કે છે નહીં, કાંઈ નહીં. ઉલટાનો એ તો કે લાલ બત્તી ચાલુ રહે. જેટલો વધારે વાર ટ્રાફિક જામ થાય એટલું વધારે ખાવા મળે. ત્યારે સામે ઘાસ આવ્યા પછી તરત મોઢું નાખે એનું નામ પશુ. અને સામે કશુંક આવ્યા પછી વિચારે કે નહીં આપણું છે કે નહીં. તમે ક્યારેક ગિરદીમાં ટ્રાફિકમાં જામ થઈ ગયા હો, પગે ચાલતા હો, આગળ એકાદ કંદોઈ હોય અને હાથમાં પેંડાની થાળી હોય, તમે પાછળ આવો છો, નાખશો મોઢું? તમે તરત કહેશો પેંડા છે, આપણને ભાવે છે, ગમે છે, પણ આપણાથી ખવાય નહીં. અને ખાવા હોય તો પૈસા આપવા જોઈએ, ખરીદીને ખાવા જોઈએ. ત્યારે આ વિવેક જેની પાસે તેનું માણસ, વિવેક છે તે માણસ, અને એમને મોઢું નાખે તે પશુ. અને હવે માણસો પણ એમને મોઢું નાખે છે, વિચાર કર્યા વગર ગમે તેનું ખાઈ નાખે. એટલે આપણું છે કે નહીં વિચાર તો કર. પણ ગમે તેનું ખાઈ નાખે એટલે માણસ પશુની કક્ષા ઉપર ઉતરતો જાય છે. પશુ પાસે વિવેક બુદ્ધિ ઓછી છે, પણ સંવેદનશીલતા બહુ જબરી છે આપણા કરતા. પશુ પક્ષીઓને સંવેદનશીલતામાં આપણે પહોંચી શકીએ નહીં. આવો રિસર્ચ થયો છે. જાપાનની અંદર એક ચકલીનો એવો પ્રકાર છે કે ધરતીકંપ થવાનો હોય તેના 24 કલાક અગાઉ એમાંની એક પણ ચકલી ગામમાં દેખાય નહીં. એ ચકલીઓ જયારે ગામમાં દેખાય નહીં ત્યારે લોકો સમજી જાય કે હવે ધરતીકંપ થવાનો છે, એટલે બધી પૂર્વ તૈયારીઓ કરે. મકાનો બી આવા જ બાંધે છે લોકો, ફ્લેક્સિબલ. એનું કારણ ઘડી ઘડી ધરતીકંપ થાય પછી કેટલી વાર બધા મકાન ઉભા કરવાના. પણ એ ચકલીને 24 કલાક પહેલા ખબર પડે છે. અને વિજ્ઞાને જે સાધનો શોધી કાઢ્યા છે
તેમને 6 કલાક પહેલા જ ખાલી ભૂકંપની ખબર પડે છે, અને તે પણ ગેરંટેડ નહીં, આછો પાતળો અંદાજ આપે, અને કદાચ ન પણ થાય, પણ આ ચકલી અદૃશ્ય થઈ તો ધરતીકંપ થાય જ. એનો અર્થ વાતાવરણનું કેટલું ગ્રાસ્પિંગ છે એમની પાસે. તેથી નૈસર્ગિક સંવેદનાઓની બક્ષિસ ઈશ્વરે બહુ એ લોકોને આપેલી છે. આપણને પેટ દુખે તો ડોક્ટર પાસે જઈએ, પણ ગાય, ભેંસ, બળદ એ લોકોને ખબર છે કઈ વનસ્પતિ ખાવાથી પેટ માટે પોતાની મેળે ખાઈ લે છે. આ બધા હવે દવાખાનાઓ તો હવે શરૂ થયા, આપણે એમને પકડીને બાંધ્યા એટલે. બાકી જંગલમાં જયારે ફરતા ને ત્યારે એમને પણ પેટ દુખે ને માથું દુખે, પણ એમને સૂંઘીને ખબર પડે કે આ ખાવ એટલે પેટ મટે. આપણને બી ખબર પડે છે, પણ પેટ દુખે તેવું ખાઈ પણ નાખીએ છીએ પાછા આપણે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે આ લોકોને એક જબરજસ્ત સંવેદના ઈશ્વરે આપેલી છે, પણ સાથે વિવેક બુદ્ધિનો જે માણસને વરદાન મળ્યું છે ને તે નથી મળ્યું એમને. સારા સારનો વિવેક કરવાની જે વૃત્તિ છે તે મનુષ્યમાં છે. ત્યારે સાર જ્યાં હોય ત્યાં ચાલવું અને અસાર હોય ત્યાં અટકવું, આવી રજોગુણની અને તમોગુણની ગોઠવણી જે માણસ કરે ને તે સત્વશીલ માણસ સમાધિ તરફ આગળ વધે, અને એ તરફ આગળ વધ્યો ને એને જ ઉત્તમમ સુખમ ઉપૈતી, એને ઉત્તમ સુખ મળે. સમાધિ સિવાય ઉત્તમ સુખ નથી. સાધો સહજ સમાધિ ભલી, સમાધિ પણ સહજ થવી જોઈએ. તેથી જીવનની ધારણા જ બચપણથી આવી રીતની બનાવવાની. વિવેક બુદ્ધિ આવી સરસ કેળવાયેલી હોવી જોઈએ કે જ્યાં જ્યાં સારું હોય ત્યાં માણસ જાય, અને ખરાબ હોય ત્યાંથી માણસ પોતાની મેળે પોતાનો હાથ ખેંચી લે. સારો હશે ત્યાં મારો હાથ હોય જ, અને ખરાબ હોય ત્યાં મારો સાથ ન જ હોય. આ એક સમાજની ધારણા હોવી જોઈએ, પણ આવું થતું નથી. પાપ પણ બે પ્રકારના હોય, પાપ એક પોઝિટિવ, એક નેગેટિવ, અને બે માંથી કોઈક ઠેકાણે આપણે બેઠેલા હોઈએ છીએ. કેટલાક માણસો પોઝિટિવ પાપ કરે, કેટલાક માણસો નેગેટિવ પાપ કરે. કેટલાક માણસો પાપ કરતા હોય એ પાપી છે, પોઝિટિવ પાપ કરે છે, પણ તમે ખુલ્લી આંખે જોયા કરો અને વિરોધ ન કરો તો તમે પણ પાપી થયા. પાપનો વિરોધ કરવાનો એ પ્રત્યેક માણસની જવાબદારી છે. કૃતમ કારિતમ અનુમોદિતમ, કરે, કરાવે અને અનુમોદન આપે, બધા જ પાપના ભાગીદાર છે. કૃતમ કારિતમ અનુમોદિતમ યૈરિદમ ગુરુપાતકમ મનુજ પશુભીર નિર્મર્યાદય ભવદ્વિરુદાહૃદય કરોમી દિશામ બલિમ. અશ્વત્થામાં કહે છે કે નિશસ્ત્ર મારા પિતાને જેણે જેણે માર્યા છે, જેણે મરાવ્યા છે, અને જેણે વિરોધ ન કરતા આ દ્રશ્ય જોયું છે, તેવા એક પણ માણસને હું જીવતો રહેવા દઈશ નહીં. એનું કારણ બધા જ પાપી છે. નિશસ્ત્ર માણસને મારનાર પાપી છે, મરાવનાર પાપી છે, અને તમાશો જોનાર માણસો પણ મહાપાપી છે. એનું કારણ કોઈએ આ નિર્દોષ માણસને બચાવવાનો પ્રયત્ન નહીં કર્યો. તેથી પાપ કેટલું લાંબુ જાય છે. અકલમાં સમ થવું હોય ને તો પાપનો અસહકાર કરતા બી આવડવો જોઈએ. હું પાપ નથી કરતો એટલે હું ડાયો નહીં, પાપ જોયા કરું છું. ભીષ્મ પિતામાં સરસૈયા ઉપર હતા ને તે વખતે કૃષ્ણ બધા પાંડવોને ઉપદેશ લેવા માટે લઈ ગયા છે. બધાએ જાત જાતના પ્રશ્નો પૂછ્યા. ત્યારે દ્રૌપદી હસવા લાગી છે. ત્યારે પાંડવોમાંથી કોઈ કહે છે દ્રૌપદીને કે તારે કઈ પૂછવું નથી. તો કે ભરસભામાં મારી જયારે બેઇજ્જત ચાલતી હતી તે વખતે જે માણસ મોઢું નહીં ખોલી શક્યો તો મને ઉપદેશ શું આપશે? એનું કારણ અનુમોદિતમ, જે ટાઈમે વિરોધ થવો જોઈએ તે ટાઈમે વિરોધ થવો જ જોઈએ. પણ આ વિરોધ કરવામાંથી જો ભીષ્મ પિતામાં ચૂક્યા હશે તો હવે એની પાસેથી કયો ઉપદેશ મને મળવાનો? તો એમ દ્રૌપદી હિંમતથી કહે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય આપણી સાત્વિકતા, આપણી સજ્જનતા, આપણું ચારિત્ર્ય, આપણી નીતિમૂલ્યતા એની કસોટી ઘણા પ્રસંગોમાં થાય. ત્યારે પોઝિટિવલી આપણે પાપ નથી કરતા, પણ નેગેટિવલી તમામ જોતા ઉભા હોઈએ છીએ. આટલા જ જવાબદાર છીએ. ત્યારે ધર્મ રક્ષા, સંસ્કૃતિ રક્ષા, ચરિત્ર રક્ષા, જીવન મૂલ્યની રક્ષા, એની અંદર નેગેટિવલી પણ આપણો હાથ ન હોવો જોઈએ. ખરાબ કામ થાય છે પણ અમે તો નથી કરતા ને. પછી ઘણા માણસો અમે તો એમાં પડતા જ નથી. અરે પડતા શું, તું પડી ગયેલો જ છે, તારામાં ઉભા રહેવાની પણ હિંમત નથી. અમે એમાં નથી પડતા એ કઈ સાર માણસાઈ નથી. સારો માણસ મરતો હોય ને આપણે જોયા કરીએ તો કઈ દાપણનું કામ છે ના, પણ જવા દો ને, એમાં કોણ પડે? તો તું પડી જ ગયેલો છે, પડવાનું બાકી જ ક્યાં રહ્યું છે? એ પડી ગયેલા માણસો છે, મરદાઓ છે, અને મરદાઓથી કોઈ ચેતનવંતું કામ થાય નહીં. જીવંત માણસો માટેની બધી ધારણાઓ છે. જેને મનને જીવતું રાખ્યું છે, જીવનને જીવતું રાખ્યું છે, તે જીવતા માણસો પરમાત્માની સામે ઉભા રહે. તેજોમય પરમાત્મા નિસ્તેજ માણસોને મળવા તૈયાર જ નથી. તેથી મૂલ્યો ટકાવવા, ચરિત્ર ટકાવવું, પાવિત્ર ટકાવવું, આ બધી ફરજ છે.
પતિવ્રતા સ્ત્રીની બેઇજ્જત થતી હોય અને પછી એનું પાતિવ્રત્ય એનું રક્ષણ કરશે, આપણે તો રામ રામ બોલો. કોઈ રામ તમારા માટે નવરો નથી. સીતાને ઉપાડી જનાર રાવણને મારનારો રામ આ દેશમાં પાક્યો છે. મંજીરા વગર તો રામ નહીં હતો. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે નેગેટિવ એક પાપ થાય છે. થતા રહેલા પાપને મૂક સાક્ષી બનીને જોયા કરવું ને એ પાપમાં એક પ્રકારની ભાગીદારી છે. તેથી અકલ્મષમ થવું હોય તો રજોગુણ શાંત થવો જોઈએ. આપણો રજોગુણ પ્રભાવી છે. શાંત રહીને જોવામાં આપણને કેટલોક લાભ છે અને વચ્ચે પડશું તો નુકસાન છે. નુકસાન સહન કરવાની તૈયારી નથી. તેથી સત્ય જોડે લોકો ઉભા રહેતા ગભરાય શા માટે? કે નુકસાન થવાનો ભય છે. ખોટા માણસના પગ ચાટવાથી લાભ મળશે અને સાચા માણસ જોડે ઉભા રહેવાથી ફેંકાઈ જશું, આ ડર છે. તેથી કંઈક લાભ ખાટી લેવાની જે મનોવૃત્તિ છે ને એ જ રજોગુણ છે. અને એ જ્યાં સુધી શાંત નહીં થાય ત્યાં સુધી સાત્વિકતા કે સમાધિના માર્ગે પ્રવાસ શક્ય નથી. તેથી બે શબ્દો આજના શ્લોકમાં બહુ મહત્વના છે. અકલ્મષમ, શાંત રજસમ. અને પછી એ માણસનું મન કેવું હોય? પ્રશાંત માનસમ. એના મનમાં પ્રશાંતિ, ખાલી શાંતિ નહીં. શાંત માણસ અશાંત પણ થાય, પણ પ્રશાંત માણસ અશાંત થાય જ નહીં. તેથી પ્રશાંત માનસમ, કેટલા શબ્દો ભગવાન સાચીને વાપરે છે. આ પ્રશાંત મનનો માણસ છે, એ યોગી છે. અકલ્મષમ છે, શાંત રજસમ છે. આટલું જ નહીં, બ્રહ્મભૂતમ. બ્રહ્મ એટલે શું? સચ્ચિદાનંદ. સચ્ચિત આનંદ સ્વરૂપ થઈ ગયો છે આ માણસ. એનું અસ્તિત્વ એટલે જ સત, એનું જ્ઞાન એટલે જ શિવ, અને એનું જીવન એટલે જ આનંદ. જેના અસ્તિત્વમાં સત છે, જેના જ્ઞાનમાં ચિત્ત છે અને જેના જીવનમાં આનંદ છે, તે બ્રહ્મભૂતમ કહેવાય. તેથી આ બ્રહ્મભૂતમ માણસ છે. આવો જે યોગી, યોગીનમ ઉત્તમમ સુખમ ઉપૈતિ. તેથી પ્રશાંત મનસમ, અકલ્મષમ, શાંત રજસમ, બ્રહ્મભૂતમ, યોગીનમ ઉત્તમમ સુખમ ઉપૈતિ. આ આજના શ્લોકનો આખો સાર. શાંત મનવાળો, નિષ્પાપ થયેલો, જેને રજોગુણને શાંત કર્યા છે, બ્રહ્મભૂત થઈ ગયો છે, આવી રીતનો યોગી ઉત્તમ સુખને પાવે છે. બાકી આપણે છીછરા સુખોમાં રમીએ છીએ, ડૂબકા ખાઈએ છીએ અને હેરાન થઈએ છીએ. આપણને સાચું સુખ ખબર જ નથી. સાચી મોટાઈ શું છે ધ્યાનમાં જ નથી આવતું. અને તેથી જ નાની નાની વસ્તુઓ આપણને આકર્ષતી હોય છે. એટલે આવો જે મહાપુરુષ છે તેનું વર્ણન કર્યું, ત્યાર પછીના શ્લોકનું આપણે પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. યુંજનેવં સદાત્માનં યોગી વિગત કલ્મષઃ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમશ્નુતે વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.